નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 22મી તારીખ સમગ્ર વિશ્વ માટે આ જાણીતી તારીખ છે, કારણ કે 22મી તારીખે જે પ્રકારે આપની સેનાએ પાકિસ્તાન પર જડબાતોડ જે જવાબ આપ્યો હતો ઓપરેશન સિંદૂર। સિંદૂર નામ એટલે આપવામાં આવ્યું હતું કે જે પ્રકારે પહેલગામમાં જે આતંકવાદનો જે હુમલો થયો હતો ને તમામ જે લોકોના મૃત્યુ થયા હતા, તેમાં અનેક લોકોના જે પરિવારજનો, તેમાં લોકોના જે પતિ હતા એને મારી નાખવામાં આવ્યા હતા। આ આતંકવાદને જે હત્યા કરવા, આતંકવાદ દ્વારા જે હત્યા કરવામાં આવી, ક્રૂરતાપૂર્વક આ હત્યા ગણવામાં આવી રહી છે। સમગ્ર દેશભરમાં આની ચર્ચા થઈ રહી છે। ત્યારે જે પ્રકારે સિંદૂર નામ આપવામાં આવ્યું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, ત્યારે હવે વડોદરામાં પણ તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે તમામ જે યુવાનો છે, મોટે ભાગના આ દેશની ભાવના છે તે લોકો આ શરીર પર દર્શાવી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે આ યુવાન છે, કીર્તનભાઈ છે, તેઓ વર્ષોથી ટેટુનો શોખ ધરાવે છે, પરંતુ હવે જ્યારે દેશની વાત આવી છે ત્યારે દેશનું જે નામ છે ઓપરેશન સિંદૂર, સમગ્ર વિશ્વમાં તેનું આ નામ છે એ જાણીતું થયું છે। ત્યારે આ ઓપરેશન સિંદૂર થકી તમામ લોકોને તે મેસેજ આપવા માંગી રહ્યા છે। આપ જુઓ કે આ યુવાને આ સિંદૂરનું ટેટુ દોડાવી રહ્યા છે આખા તેઓના શરીર પર। આપ જુઓ કે અલગ અલગ પ્રકારના ટેટુ પણ જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે જે બલિદાનનું ટેટુ છે તે પણ તેઓએ દોરાવ્યું છે। આપ જુઓ કે જે પ્રકારે આપણા સત્યમેવ જયતેનું આ જે ટેટુ છે તે પણ આપ જોઈ શકો છો। જે પ્રકારે આ કીર્તનભાઈ, તેઓને ખૂબ શોખ છે ટેટુનો, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ બલિદાનનું આ આપ જુઓ ખાસ પ્રકારે આ જે સિંદૂરનું જે નામ આપવામાં આવ્યું છે આ ઓપરેશનને, ને તે આપ જોઈ શકો છો જે પ્રકારે ઓપરેશન સિંદૂર તેઓના હાથ પર દોરાવ્યું છે। આ યુવાન કીર્તનભાઈ છે, તેમની સાથે સીધા વાત કરીશું। કીર્તનભાઈ, વાત કરીએ તો જે પ્રકારે આ તમે ટેટુ દોરાવ્યું છે, કેમ દોરાવ્યું છે, શું કહેવા માંગો છો? મારું કહેવાનું એ જ છે કે મારા બોડી પર જે ટેટુસ છે એ બધા દેશભક્તિને લગતા જ છે। બીજું કે જે રીતે આપણા સોલ્જર્સ જે લડી રહ્યા છે આતંકવાદ વિરુદ્ધ, એમને પ્રોત્સાહિત કરવા માટે હું મારા બોડી પર ટેટુ કઢાવતો રહું છું। ને જેટલા મારા બોડી પર જે ટેટુ છે, જેટલા બી ટેરરિસ્ટ મારવામાં આવ્યા છે એ હિસાબે અમે ટેટુ પડાવું છું। અત્યારે જે થયું આ ઓપરેશન સિંદૂર, એની અંદર 100 ટેરરિસ્ટ કિલ્ડ થયા છે, એટલે મેં ટેટુની બાજુમાં ઓપરેશન સિંદૂર ને 100 કિલ્ડ લખાવેલા છે। શું મેસેજ આપવા માંગુ છું લોકોને, કારણ કે જે પ્રકારે આપણા સૈનિકોએ જે કરતબ બતાવ્યા છે, લોકોને જે આખા વિશ્વને બતાવ્યું છે? મારું કહેવું એવું જ છે કે ભારતીય સેના કોઈ દિવસ પાછળ હટે નહીં, ને આ રીતે જો પાછળથી પીઠ પર વાર કરવામાં આવશે ને ધર્મ પૂછીને મારવામાં આવશે તો અમે અમારો ધર્મ બતાવવા માટે અમે તૈયાર જ છે, અમે ઘૂસીને મારવા માટે બી તૈયાર જ છે। વિચાર કેવી રીતે આવ્યો? જે પ્રકારે તમે ટેટુ દોડાવ્યું, આખા શરીરને પણ થોડું નુકસાન તો થતું જ હશે, પરંતુ કે વિચાર કેમ આવ્યો? વિચાર મારો એવો હતો કે પહેલેથી મારે દેશ પ્રત્યે લગાવ છે। હું ધર્મ જાતપાતમાં માનતો નહીં, પણ સનાતન હિન્દુ તરીકે મેં વિચાર્યું કે દેશ માટે જો આપણા એ લોકોની પાછળ, એટલે હું લાસ્ટ 2011થી જેટલા બી ઓપરેશન્સ થયા, પુલવામા છે, ઉરી છે, એ બધાને લગતા મેં બધા ટેટુ બનાવેલા છે। શું કહેવા માંગશો? કારણ કે આજની પેઢી કદાચ જે પ્રકારે લોકોમાં હજુ પણ, લોકોને ગર્વ તો છે ભારતીય સેના, પણ ક્યાંક હજુ પણ ઓછી ઉણપ દેખાઈ રહી, તો એવા લોકોને શું મેસેજ આપશો? એવા લોકોને એવું જ કહેવાનું છે કે છોકરાઓને, ન્યૂ જનરેશન આવે છે તેને રિયાલિટી શોથી હટાવીને તમે આપણા દેશ વિશે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના વિશે માહિતગાર કરો, અને આપણા હિન્દુ સનાતની જે ધર્મ છે એના વિશે માહિતગાર કરો। કીર્તનભાઈ, સવાલ મારો એ છે, તમે તો દુઃખ સહન કરી રહ્યા છો, પરંતુ દેશનું દુઃખ જે શહીદો થાય છે એના દુઃખ કરતા ઓછું છે માનો છો? આ દુઃખ તો કંઈક ના કહેવાય, પણ જેના ઘરમાંથી જે સરહદ પર લડવા જાય છે, જે સિક્રેટ એજન્સી વાળા જે લડવા જાય છે, એ લોકોના ઘરમાંથી જેનો પુત્ર છે, જેની પતિ છે, જેનો મા બાપ છે, એ લોકોને મૂકીને સરહદ પર લડવા માટે જાય છે, એ લોકોનું દુઃખની આગળ આ દુઃખ તો કંઈક ના કહેવાય। બિલકુલ। હવે અન્ય તમે પણ અન્ય એવા પણ ટેટુ પડાવ્યા છે, કયા કયા એવા ટેટુ પડાવ્યા છે? મેં એક અશોક સ્તંભ પડાવ્યો છે, જે આપણા રાષ્ટ્રનું પ્રતીક છે। બીજું એક સોલ્જર્સનું ટેટુ છે। બીજું એક બલિદાનનું છે, જ્યારે પુલવામા થયું તેની અંદર શૌર્ય દક્ષમ યુદ્ધે જે વોર ક્રાઇમ છે એનું ટેટુ બનાવેલું છે। અને બીજું જે મારું જે સૌથી ફેવરેટ ટેટુ છે, જે સ્પેશિયલ ફોર્સનું જે ટેટુ છે, 9th પારા એસએફનું, એ ટેટુ બનાવેલું છે મેં। જો કે કીર્તનભાઈના અલગ અલગ શરીર પર આપ જુઓ કે તેમના હાથ પર છે, તમામ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારના આપ જોઈ શકો છો જે ટેટુ તેમના શરીર પર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ પ્રકારના બલિદાન હોય, અશોક સ્તંભ છે, ખાસ કરીને ઉરી એટેક જે કરવામાં આવ્યું હતું તે આ સૂત્ર છે
તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે, બલિદાનનું છે. એટલે આ પ્રકારે કીર્તનભાઈ એક દેશ પ્રત્યેની લાગણી જોવા મળી રહી છે. ત્યારે જે ટેટુ પાર્ટનર છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આપનું નામ શું છે, કેટલા ટાઈમથી તમે આ ટેટુ બનાવો છો? ખાસ કરીને કીર્તનભાઈ આવ્યા છે તમારી પાસે ઓપરેશન સિંધુનું ટેટુ બનાવ્યું. મારું નામ રવિ છે અને મેં એલેક્સ ટેટુ સ્ટુડિયોમાં હાલ 8 વર્ષથી વધારે મને આ સ્ટુડિયોમાં થયું છે અને અમારું સ્ટુડિયો લાસ્ટ 18 વર્ષથી છે, બરાબર. એન્ડ આ ભાઈને આપણા દેશ પ્રત્યે બહુ લગાવ છે અને એ બહુ ગર્વ બી કરે છે આપણા દેશના સૈનિકો પર. એન્ડ એ હિસાબે ટેટુ પડાવવા આવ્યા છે. અને હાલમાં જે બધી સ્થિતિ ચાલી રહી છે, જે આપણે પહલગામમાં અટેક થયું છે, બરાબર, તો એ રીતે સૈનિકોને પ્રેરિત કરવા માટે, એમને ઉત્સાહ જગાડવા માટે અને આપણા દેશ પ્રત્યે ગર્વ કરવા માટે એમણે ઓપરેશન સિંધુનું ટેટુ બનાવ્યું છે. આ ટેટુ બનાવવામાં શું કેટલો વાર થશે, કેટલો સમય થશે? આ ટેટુ બનાવવામાં હજુ 1 hours જેવું લાગશે. આમનું ટેટુ અત્યારે અડધા કલાકથી ચાલુ છે, હાફ અવર્સ થયું છે, હજુ 1 hours હજુ લાગશે. જે અન્ય બીજા ટેટુ છે તમે દોર્યા છે? યસ, અન્ય બીજા ટેટુઝ મેં, જેમ કે આ તમે જોઈ શકો છો, આપણે સત્યમેવ જયતેનું ટેટુ છે, બરાબર, એ બી મેં બનાવ્યું છે. બલિદાન ટેટુઝ છે, પછી સોલ્જરનું ટેટુ છે, એ બધા ટેટુઝ મેં બનાવ્યા છે. શું આજની યુવા પેઢીને શું મેસેજ આપશો? યુવા પેઢીને એ જ મેસેજ આપવા માંગુ છું કે આપણા દેશ પ્રત્યે થોડા આપણે કંઈક કરીએ. એન્ડ આપણા સૈનિકોને આપણે બી, એ લોકો તો તઈ બોર્ડર પર આપણા માટે કંઈક કરી રહ્યા છે, આપણે બી એમને ઉત્સાહ આપવા માટે, પ્રેરિત કરવા માટે કંઈક કરીએ આપણે બી. બિલકુલ. તો આ રવિભાઈ છે, તેઓ ટેટુ દોરાવી રહ્યા છે અને ખાસ કરીને જો કે જે પ્રકારે લોકોની દેશ પ્રત્યેની લાગણી છે, કંઈક કરી બતાવવાની લાગણી છે, એના માટે જ આપ જુઓ કે આ તમામ જે યુવાનો છે, મોટાભાગના કીર્તનભાઈ છે, તે તમામ દેશની તમામ જે વાસ્તવિકતા જે થઈ અત્યાર સુધી સત્યમે જેવતો હોય, ખાસ કરીને ઉરી એટેક અને હવે ઓપરેશન સિંધુ, આપ જોઈ શકો છો જે ઓપરેશન સિંધુનું આ ટેટુ આ અત્યારે દોરાવી રહ્યા છે અને 100 આતંકવાદીઓને મારી નાખવામાં આવે છે, તેનું પણ આ ટેટુ અહીંયા દોરાવવામાં આવ્યું છે. તમને તકલીફ તો થઈ રહી છે, પરંતુ જે દેશના જે આપણા સૈન્યના જવાનો શહીદ થયા છે, તે કોકના માતા પિતા કે પછી કોકનો દીકરો, કોકનો પતિ, એની સામે, એ દુઃખની સામે આ દુઃખ કંઈ જ નથી. એટલે આ કીર્તનભાઈ છેલ્લા ઘણા વખતથી તેઓ આ ટેટુ દોરાવી રહ્યા છે અને ખાસ કરીને દેશ પ્રત્યેની લાગણી આપ જોઈ શકો છો. જે પ્રકારે વડોદરામાં આ ક્રેઝ હવે જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની લાગણીથી જ દેશના જે જવાનો છે તેની જે સાહસિકતા છે તેમાં વધારો થશે. દેશમાં જે સૈનિકો છે તેનામાં ઉત્સાહમાં વધારો થાય, તે માટે જ આ કીર્તનભાઈ આ ટેટુ પડાવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.